હાથમાં પડી ગયા. દાદાએ પૂછ્યું કે હું થયું છે? કે આ ભલામણ નટ ત્રણ ખોવાઈ ગયા છે, વ્હીલ ઉગડી ગયું છે. હવે વ્હીલ તો જોયું પણ નટ ની જ ઝડપી, હવે શું કરવું? કે આ ત્રણ નટ ખોવાઈ ગઈ છે, ગાડી નો હાલે? ગાડો કે ના. કે એમાં હું ભલામણ થઈ ગયું કે ચારે વ્હીલ છે, એમાં ત્રણ વ્હીલ માંથી એક કોઈને ચડાઈ ગયો. નેતા કે આ વિચાર મને કેમ ન આવ્યો હોય? હે ગાંડો કે હું ગાંડો છું, નેતા નથી, એટલે કે મને વિચાર આવ્યો હોય. નેતાનો આવો સારો વિચાર ન આવે. હા, આજાર દરેક જે ટીવી જોવે છે ને, આ બધા ટીવી જો, આ માતાઓ બહેનો ટીવી જોવે ને, એમ નમસ્કાર છે, જોજો પણ એના ઉપર ઘણું ડિપેન્ડ કરે છે સારું શું. અત્યારે માતાઓ બહેનો સુરતમાં એક બનેલી ઘટના કહું. હકીકતમાં બે દીકરીઓ જાતી હતી, આવું ગીત ગાતી. હું મારું બાઇક લઈને જાતો હતો, અવારનવાર સુરતમાં મારે કાર્યક્રમો હોય. એક દી તો વહેલા હું પ્રોગ્રામ પૂરો કરીને 6:30 નીકળ્યો ને, ત્યાં ટ્રાફિક સર્કલ ઉપર એક પોલીસ વાળા ઉભા હતા. એવડી અંદર કેવી નવી સિસ્ટમ આવી સાંભળવી છે? જો આમ વગાડે, પોલીસ વાળા લાંબો ફોટો કર્યો ને આમ સારું ઉભી રાખી ગઈ. હવે હકીકત બનેલી ઘટના. એટલે સવારમાં દીવ ઉગવે ને પિયરી પ્રોગ્રામ, સારા કલાકાર બધા મોટા મોટા ભેગા થઈ ગયા. સવાર પડી ગયું કે ના, હું મારી ગાડીને નીકળ્યો, ટ્રાફિક પોલીસ સર્કલ માંથી પોલીસ ઉપર મને ઉભો રખાય, ઉભી રાખ. એટલે મિત્રો સાઈડમાં મૂકી મને ખબર ખાખી લુગડાય માથા કોઈ નહીં હારે, મરાઈ જાય. આપણે હા અભણ એ કઈ કલમ ની આપણને ખબર પડે નહીં, મુદેલ જ. અને હું સાઈડમાં ઉભો એમાં બરોબર ઈશ્વરને વાત રાખી. અમારા ગામના દાદા એમના છોકરા સુરત રહેતા હતા, એમ ઘી દેવા હતું બરોબર દેહમાંથી આવેલા, અને પારસ પોલીસ ચોકી પાસે અહીંયાથી ઉજર્યા બસમાંથી, અને ઘી ની બવણી હાથમાં લઈને ઊભી બજારે વિચારતા તો મન ભાળી ગયા. મને કે કા ગોપાલ ફરવા સારું દાદા સારું. મને કે અહીંયા હું ગવાનો છો? મેં કીધું દાદા આ મને રોક્યો. કોને રોક્યો? પોલીસ વાળાએ રોક્યો. એમ ન રોકાય ને કોકના છોકરા લે. હા શું કરશે? એ પોલીસ વાળા પાસે પકડી ઘીની બાવણી ગયા સાહેબ પાસે. એ કે કેમ રોક્યો મારા છોકરા? સાહેબે વિલક્ષથી જવાબ આપ્યો. એ કે દાદા જાઓ અહીંયા તમારા છોકરા વચમાં આડા ઉતરત ન રોકે, જેમ કે રોંગ સાઈડમાં આવે તો. દાદા પોલીસ વાળાને કહે કે તો તું શું વચમાં દોહાણો? પોલીસ વાળો કે દાદા મારી ડ્યુટી છે. એ કે તારી ડ્યુટી છે? કે હા, તમારે ભગત હતા ત્યારે હાજર કર્યું કે અમે ડ્યુટી વગી નાખી. લ્યો કરો લ્યો, આને જે ડ્યુટી બોલો, આ ડ્યુટી કે આ ડ્યુટી ધબધબાટી. હા, આ બધી ચીની જ માથાકૂટ છે ને, એ જ રામાયણ કરી હતા. હા, આ બધી મજા આવશે ગમે નથી. મોટું સરોવર ભર્યું હતું. જીવનમાં ઉતાવળે ભરેલું પગલું વિનાશને નોતરે, આવું આપણા સંતો કે ઉતાવળે ભરેલું ધંધામાં વ્યવહારમાં. હવે તમે જો આપણી બહેનો દીકરીઓ છે ને, નાની નાની બાળાઓ હોય ને, તાના દેદો કૂટે, જવારા રે, મોહાકત રે, એ શું કામ? જયા પાર્વતી રે, એ તો લગભગ સ્પેશિયલ વર હારો મળે એ હારું રે. હા, ઓલું જયા પાર્વતી નું એ હાથું છે ને બાપુ, કે સ્પેશિયલ એનો પતિ હારો મળે, એનું જિંદગી ન બગડે એમ. એ હાથું પુરુષને કઈ રહેવાનું જ નહીં. એને ખબર છે હિન્દુસ્તાનની દીકરી ગમે એ મળે હારી જ હોય. હા, લખણે રહેવી જ મળે ને, એમ નામે રહેવી એટલે લખણે રહેવાનું. મેં કીધું ઉતાવળે ભરેલું પગલું વિનાશને નોતરે છે. એક મોટું સરોવર ભર્યું હતું, વચમાં જબરદસ્ત આવું બોર્ડ માર્યું, આમ બોર્ડ થાંભલો હતું. અને હવે એની એક થાંભલો હતો ને, એની ઉપર આમને બોર્ડ મારેલું, એમાં કઈક સૂત્ર લખેલું. હવે આખું ગામ જાળેલા કરતા મોટું ગામ છે, ફરતું ફરે, તળાવ બહુ મોટું, ઉડીની કોઈ સુવિધા નહીં. હવે બોર્ડમાં કઈક લખેલું એટલે આપણા દેશની એક એવી તાકીદ છે. તમે એમ લખો ને કે અહીંયા કચરો ન નાખવો, ત્યાં કચરો થાય. તમે એમ લખો કે અહીંયા કચરો નાખવો, ત્યાં ન નાખે. એક સાહેબે વર્ષો સુધી એક ગામમાં નોકરી કરી, પછી એની બદલી થઈ. એની સંનેમ હતી ને, એની અટક, એનું બિચારે બોર્ડ મારેલું હતું. એ ઉઘડતું નતું, બધો સામાન ઉઘડ્યો, પણ એ બોર્ડ એમથી ન ઉઠ્યું શિક્ષકથી. એને હેઠે લખ્યું કે આ બોર્ડ કોઈએ ઉખાડવું નહીં. એ એનું કામ કરવા ગયા, હવે આવ્યા હતા, બોર્ડ હેઠું પડ્યું. નથી ઉખાડવાનું, યા ઉખાડ નાખે. એટલે ઉતાવળે કરેલું પગલું વિનાશને નોતરે. જીવનમાં મારો કહેવાનો સુર ઉતાવળે ન કર્યો. મોટું સરોવર હતું, વચમાં બોર્ડ માર્યું હતું, એમાં સૂત્ર લખ્યું હતું, આખું ગામ ફરતું ફરે, બધી જ્ઞાતિ હતી. તળામારી ઘણી કરી, પણ કોઈએ ઉતાવળે ન કરી, પણ એક દરબારે ઠેકડો માર્યો. હા, બાપુએ ઝંપલાયું કે જે થાય, લોટકા વરણ સિવાય લગભગ કોઈ સંઘર્ષ થાય જ નહીં. ઉગડ્યા બાપુ, જે જાણે વેલ માછલી જાતી આમ સિલિંગ પાણી કાપ્યા જાય. અને આવ્યા બોર્ડ પાસે આવીને આમ જોયું કે બોર્ડમાં લખ્યું કે આ સરોવરમાં મગરમચ્છ હોય કે પડવું નહીં. બોલો, પાણી પરસો વળ્યો. પછી બાપુ બોર્ડ માથે બેઠા, આમ કરે આવું બધા ગામના હું લખ્યું છે કે હલવાણો શું. હવે ખબર નથી ત્યાં લગી વ્યાઈ ગયા, પણ ખબર પડી મગર છે, હવે કેમ હતું ઉતરવું? મોડે નાખે ને. એટલે ઉતાવળે ભરેલું પગલું વિનાશને નોતરે. બે પતિ પત્ની જમવા બેઠા. હવે પુરુષ જમતો હતો એટલે પુરુષ થોડોક સ્વભાવનો કડક, એટલે એની ઘરવાળાને કે સાંભળ્યું તો કે શું બોલો ને, તને કાલ નહોતું કીધું એ સોપડવાનું રોટલી ઉપાડી આમ.
સાંભળતી નથી, ત્રણ દીથી કહું છું. હવે એ પુરુષનું ધ્યાન આમ કરીને આમ પડશે, એક હાણસી પડતી માથે કરવા જાય, એ પેલા પણ બેનના હાથમાં દસ્તો આવી ગયો, આમ ઊંચો હાથ કરે તો પણ દસ્તો છૂટી ગયો હતો, પડવું બેન કપાળ આવ્યો, ગોટો વળી ગયો આજની રોટલો ઘી બે પીડી નીકળ્યો બહાર. તો હામાં 60 વર્ષ દાદા મળ્યા. એ કે હું થયું? એ કે કાંઈ નહીં, કે બારા કરી ગયું. ઘી તો પણ ઘી ઘી જ હોળી ગીરી ગયા. આ બધું હોળી ઘીમાં જ કહી દે. હા, એટલે બધું પીડ્યું છે. હસવાનું થાય હજી ઘણું. હસુદાન દાદા બોલે ને ત્યાં બાપના બાપને આમ ઘીરી દીધા હું. હા, એ આમ બોલતા ભલે ગધા હતા પણ સારો કલાકાર હતો. હું પ્રણામ કરું છું. બહુ ખુલ્લા હૃદયનો માણસ હતો. આજની તારીખમાં એને ઘરે નથી અને હવે કોઈ વાંહે જીવ નથી. બહુ સ્પષ્ટ માણસ હતો. હવે હર્ષુદાન બાપુ એવા હિન્દુસ્તાનને કલાકાર મળશે ને, બીજા ભલે બધા વનમી, હર્ષુદાન જેટલી જેવો કોઠાહૂદનો માણસ મારા ભારતને મળશે નહીં કોઈ દી. આવી એની કોઠાહૂદ આમ આમ બોલતા હોય ને કે કરશો નહીં તો તને એક મીઠું ને જોલું તમે લેજો. શું કે પંખીડા દો બાલા એક દી ઉડી જા. આ પંખીડાનો માળો એક દી ઉડી જશે. આમાં કલેશ ન કરશું, વિખવાદ ન કરશું. અમે થીમકા, અમે લીમકા, અમે ફલાણા, અમે ધીમકા, અમે બધા હિન્દુ છીએ, અમે બધા ભાઈ બહેન છીએ. હપીને જીવો, કાંઈ ન થાય. આ વાત ઈ કરવા માંગે છે કવિતા. અને પછી એક મીઠું રે જાદુ લેજો હમણાં સૂરજ ઉગશે. એવી વાતો પડી સાદીની કે એક મીઠું જોતું લેજો અને થોડુંક સહન કરજો, ત્યાં સૂરજ ઉગી જશે. અને ધીરજ રાખો તો વિરા દુઃખના દિવસો વ્યાજ. ધીરજ રાખો તો દુઃખના દિવસ યાદ આવશે. આપણને ક્યાં ખબર હતી આજે બધી લાઈટ આવશે, વિમાન આવશે, આવી બધી ટેકનોલોજી આવશે. આવ્યું આપણા છોકરા, આ તમારા જો પટેલ સમાજના છોકરા, આગળ બધા સમાજના અમુક છોકરા બેઠા, કેટલા રૂપાળા. આ માતાઓ બહેનોને પ્રણામ કરું. મારો ભગવાન જાણે કયા હાબુજ નવા થાય. આપણે કેળી લઈ આ એટલા રૂડા. તમારો દીકરો એને ઘણી ગઈ થાય કે હારા થતા નહીં, હારા થતા, હારા નહીં થતા. એને ઘણા હાબુ જેવી છે પણ બોલે જ ફેર પડતો નથી. સમજાય ને? તમારા દીકરા રૂડા, પત્ની રૂડી, તમારા પશુધન રૂડા, ધંધા રૂડા, તો બધું રૂડું મળ્યું હોય ને તો જીવને રૂડું જીવી લેવાય. બાપ, જીવન રૂડું જીવી લેવાય. જો આ ભાઈને મોબાઈલ આવ્યો ને, આજ માણસ શાંતિ ક્યાં એનો વાત નથી. અમદાવાદ અત્યારે આમાં એની પછી મોબાઈલ થઈ ગયા. અને પર્યમ તો સલ્લુભાઈ બાપને ઉભરાઈને જાય. હા, એને કોણ પર્યમ સમજે મને બાપુ ખબર જ નહીં. પર્યમ તો મીરાબાઈએ કૃષ્ણ કર્યો એને બાપુ પર્યમ કહેવાય. નરસિંહ મહેતાએ કૃષ્ણ પ્રેમ કર્યો એને પર્યમ કહેવાય. આ પર્યમ નથી બટેકા લેવા. આ પર્યમ છે? આ પર્યમ નથી. આ પર્યમ નથી, ભ્રષ્ટાચાર છે. આ પર્યમ નથી. હા, એક જણાએ એક જગ્યાએ પ્રેમમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો. હવે પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો. બે જણા ચર્ચા કરતા હતા. એ કે ભારે કરી કે કાંઈ કે ફૂલ ગયું ફોરમ રહી. તો બાજુને ગણો કે તારી બાપ લોન ગઈને હપ્તા લ્યા, તને હપ્તા કહો તો બાપ ભર થઈ ગયા. ફૂલનો દીકરો સાહેબ. હા, પણ ઘણું બધું હસવાનું જ્યાં જ્યાં પડ્યું છે. બાપ વળી પાછો એક વાંસળીનો દોર લેશું, આનંદ કરશું, ઘણું હાસ્ય પડ્યું છે. તો મને હવારથી મજા આવે એવી તૈયારી કરીને તમે આવ્યા. હા, અને એને દાંતણ હારે લગાડે. હા, અને વિવેક નમ્રતા પેલી જરૂરી છે ને, કારણ કે અમારે ઘરે હવે ખાવાનું હોય. બધા કામ હરખા ન હોય. કોઈક દારૂ ના થાય લેવડાવે કાંઈ દેવું પડે, માન નો ખાવું. હા, આ તારા પર રોટીન પ્રોગ્રામ બધા જેમ કાંઈ ન બોલી, એ કે જ બોલી. ઘણો બધો આનંદ છે. મોબાઈલની વાત વચ્ચેમાં આવી હતી પણ આગળના દોરમાં પછી આપણે લઈશું. બાપ પણ અલ્પાબેન પટેલ નામ ભૂલાઈ જાય છે તો માફ કરજો. મોટા બેન એટલું બધું ભણ્યો નથી, અભણ છું, પણ મુંબઈ દિલ્હીના ફેરા કરું છું. અને હમણાં 29 તારીખે મારો જીવિત પ્રસારણ કાર્યક્રમ આવવાનો છે. લક્ષ ચેનલ, અમારા લક્ષ છે વિશ્વ કા કલ્યાણ હો. એમાં સદગુરુ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ શ્રી સદગુરુ સ્વામી શ્રી નિત્યસ્વરૂપ સ્વામી સરદાર નિવાસી એમની 325મી સપ્તાહ છે. એમાં ઓસમાન મીર, હું, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આયર, અમે બધા જીવિત પ્રસારણ આવવાનું છે. 29 તારીખથી 3 વાગ્યાના 30 ગંગાના કાંઠેથી આખા ઓલ ઓવર વિશ્વમાં ઓનલાઈન વેબસાઇટ બધી એટલે ત્યાં પેટ ભરીને સાંભળજો. એમાં તમને ઘણું બધું નવું સાંભળવા મળશે અને મર્યાદિત મળશે, અતિ મર્યાદિત. કેમ કે કાર્યક્રમ એવો છે ને વિશ્વ લેવલ એટલે ત્યાં બધું આ ન બોલવાનું. અને તમને વિશ્વાસ નથી. અહીંયા બેન ગાવા બેન તમે 5-25 રૂપિયા ઉડાડો અને ભગવાન તમને આપે ને એવું કોઈ બને નહીં. તમે તો ભક્તિ કરે એનું ફળ ભગવાન આપે છે. એનું તમને ઉદાહરણ આપું. આ આચારામ બાપુએ ભક્તિ કરી, નારાયણ સાહેબ નો થયો.
તમે જોઈ લો તમે મારા ભરવાડનો ભરો કરો. કેવો લેટેસ્ટ છોકરો છે તમે ધ્યાન કર્યું? બોલો બાપુની માથે સ્વચ્છની માથે ડગમગ ઉભો રહ્યો નથી. તમારો દીકરો ધન છે હિન્દુસ્તાનની જોધપુરની પોલીસના જામીન નથી દેતા. જામીન 5 મહિને ધ્યાન થાય આ પોતડીઓ લઈ અને બાપુ આવે ને આમ તેજમાં તમારો દીકરો એનો દિશનો જ અલગ આમ આવે ને આપણે તો શું કરશે. પણ તો આપણા ગુજરાતના માનવી કેટલા ભોળા હે. એક બાપુની બનેલી ઘટના કહી દઉં. કરજણના પદરમાં બનેલું ફલતંત્ર કાલે બાપુ આવી મને ભલ મારી નાખે. મને ચિંતા નહીં, કારણ કે અહીંયા રોજ વ્યાજનો દરથી મળવું એમ કરતા મોં ભરા કે મેં દઉં સારું. હા હું વ્યાજ ભરતો કઈ એવું નથી. બહાર દેખાતું હોય એવું અંદર હોતું નથી. અંદર દેખાતું હોય એવું બહાર હોતું નથી. આપણે બધા જાણીએ બાપુ કરજણમાં એનો આશ્રમ છે. બાપુ સત્ય વાત કરું છું. હવે એનો આશ્રમ છે ત્યાં એક માણસ દરરોજ આવે. દરરોજ નવી ગાડી લઈને આવે અને બધી મોંઘી જ લઈને આવે. હકીકત બનેલી ઘટના કહું છું. આવું નથી કે દુનિયામાં કોઈ કાન નો કાઢીએ કે એકબીજાની માથે ચડિયાતા હિન્દુસ્તાનમાં રત્નો મૂક્યા ભારતમાં. બાપુને આજની તારીખમાં એ ચમત્કાર યાદ છે. હવે એ માણસ રોજ આવે કલાકે 10 મિનિટનો રોકાય અને નવી બ્રાન્ડ જ ગાડી લઈને નંબર જ નહીં. એટલે આવી અને સીધો 1 લાખ રૂપિયા બાપુના ચરણમાં મૂકી નમસ્કાર કરીને તરત જ રહે. વાત ન કરે, શીખ ન કરે, કાંઈ નહીં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ચાલ્યો. 3 મહિના આ ક્રમ ચાલ્યો અને બાપુનું ભાઈ મન પીગળ્યું. હો ભાઈ કે આ વખતે દાતા વિશે આવી છે અને વાત કરવાનો ટાઈમ નથી. 1-2 મિનિટમાં લાખ રૂપિયા મૂકી આમ સિવિલન થયો થાય. દર વખતે નવી બ્રાન્ડ ગાડી અને દર વખતે લાખ રૂપિયા મૂકે. એમાં એક દી બાપુએ ઓલા એના મહેતાજીને કીધું કે મહેતાજી આ વખતે ઓલા ભાઈ આવે એટલે એને કહેજો કે બાપુએ તમને ખાસ ટાઈમ લઈને આવવાનું કીધું છે. કે ભલે. હવે મહેતાજી ફરી વાર એ ભાઈ આવ્યા એટલે આમ 1 લાખ રૂપિયા બાપુના શરણમાં મૂક્યા. તરત જ હાલતો છે એટલે મહેતાજી આડા ફેરા કરે. આ શરમ બાપુએ તમને કીધું કે બાપા તમે આ વખતે ટાઈમ લઈને આવજો. તો કે પણ મારી પાસે ટાઈમ જ હોતો નથી. તો કે પણ કઈ એવું ચાલે? બાપુનો ભાવ છે કે ચાલો થોડી વાર ઓલી વખતે ટાઈમ લઈને આવીશ. લઈ ગયા. પાછો બીજી વાર આવ્યો. નવી બ્રાન્ડ ગાડી, જુદી જ કંપનીની ગાડી. હકીકત બનેલી ઘટના દર વખતે. અને પાછો આવી લાખ રૂપિયા મૂક્યા. બાપુ કે 2-5 મિનિટ મને આપો. કે બોલો. એ કે તમે આવો તો હું બિઝનેસ કરો છો કે દર મિનિટે આવીને દર કલાકમાં 10 મિનિટમાં તમે લાખ રૂપિયા મૂકીને પાછા લાઈનમાં ઉભા રહ્યો. કે બાપુ સને મારે ઈશ્વરની ખૂબ દિશા છે, ખૂબ મારે ધંધા છે, આમ છે તેમ છે અને એટલો બધો અઢળક રૂપિયો છે. મને એમ થાય છે કે સાધુ સંતોના શીતરણમાં આવા પૈસા મૂકી અને તમે આ રોજિંદા માનવ જીવનનું કામ કરો છો મને ગમે છે. અને મારે બહાર દેશની એવી કંપનીઓ સાથે કામ મારું ચાલે છે કે આટલા પૈસા મૂકું તેના 10 ગણા મને પાછા આવે. તો બાપુએ ઓલા મુનિમને કીધું મહેતા કે આપણા ખાતામાં કેટલા પૈસા જોતો? કે 5 કરોડ છે. કે તો 5 કરોડ રૂપિયા ભાઈ ઓલસેર આવે એટલે આપી દેજે. ન્યાતા મરદનો દીકરો પાકો ને એ કે આ બાપુ હાવ ગાંડા થઈ ગયા છે. આ જાન નહીં પહેચાન નહીં, તું મારો મહેમાન, નવી ગાડી નંબર કે નહીં ઓળખે ને ઓલો આવ્યો ફરી વાર 5 કરોડ એને મૂક્યા નહોતા. પણ નેતા પાકો હતો કે 5 નહીં પેલા 4 દીધા. 4 લઈને ગયો હજી દર્શન નથી આવ્યો. હા એટલે આપણે આવ્યું ઉદાહરણમાં ભરેલા પગલા વિનાશને નજરે બાપુ ક્ષેત્રાના હે. એટલે પણ માણસને શું થાય શાંતિ નથી જીવનમાં. પણ વિનંતી કરું કે આવો બેનબા અલ્પાબેન પટેલ એટલે ભક્તિ કરે એનું ફળ અવશ્ય ભગવાન આપે છે. દાતારી જે જીવનમાં છે એનાથી સમાજ આગળ છે. માટે આપજો. ઘણું ઈશ્વરે આપ્યું છે અને ઘણીવાર ઈશ્વર આપે ને આપણને સૂક્ષ્મ રૂપે દેખાતું ન હોય. આપણા સંતાન સારા હોય, આપણી રહેણી કેણી સારી હોય, આપણી વિચારધારા સારી હોય, આપણા છોકરા વડીલોની આમો આંસકો ન કરતા હોય. આ બધું ડોનેશન જ છે. એવું નહીં નગરા થપ્પા આંબાવે તો સાચું. હા છોકરો ખાવા પડવા બાપાને કાયમ વિવેક કરે, પગ કચરે. તમે સમજો કે એ તમારી દાતારી ભગવાને સ્વીકારી. માટે બેન શ્રી અલ્પાબેન પટેલ આવે ત્યારે મોજથી સાંભળજો, સ્વીકારજો. પાછો એક જબરદસ્ત આજુબાજુના ગામમાં જાયેલા મહેમાનો પણ રોકાજો. બોલવામાં સત્ય હોય તો ક્ષમા કરજો. પાછો એક સરસ મજાનો રાઉન્ડ લેશું એવું બાંયધરી આપી મારી વાણીને વિરામ આપું છું. આવે બેન શ્રી અલ્પાબેન પટેલ. અસ્તુ અસ્તુ. ઠીક છે. સારી વ્યવસ્થા થાય એ માટે સેલ્ફ સર્વિસ પાછળ વ્યવસ્થા છે. કાર્યક્રમ પણ શરૂ રહે અને આપના તરફથી જે સહકાર મળે એ વધુ આશા રાખું છું. કાર્યક્રમ શરૂ રહે અને ધીમેથી બધા ચા પી અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. જોકે આ તમામ યુવાનો જે આયોજકો છે તે સુરત, વડોદરા, બોમ્બે, બોટાદ, અમરેલી તમામ આ જ ગામના વતનીઓ અને યુવાનો તેમના પોતાના ધંધા રોજગાર યોજનાથી બહાર રહેવાનું હોય છે. પણ આખા વર્ષનો થાક અને જાળિયા ગામને લાગણી રહે એ માટે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે. જો કે આ મંડળ ઘણા બધા કાર્ય કરે જ છે. મેડિકલ માટે કોઈ નિરાધાર હોય તો તેમને સહકાર આપે છે અને આજને આવતા વર્ષને ધ્યાનમાં લઈ અને આ ગૌશાળાના જો કે આ ગૌશાળા હકવી બહુ અઘરી વસ્તુ છે, પરંતુ નિરાધાર ગાયો અને
તેમના નિરણ અને બીમાર ગાયો માટે આ કાર્યક્રમ છે, તો આમાં વધુ ને વધુ સહકાર આપો એવી હું આ મિત્ર મંડળ દ્વારા આપને સૂચના કરું છું અને સહકાર આપો એ બદલ ખૂબ ખૂબ આભાર. જોકે અલ્પાબેનને ખૂબ જ નાની ઉંમરમાં આપણે અહીં કાર્યક્રમ ગોઠવેલો જ હતો, પરંતુ વરસાદના કારણે ત્યારે આપણે બધા લાભ ન લઈ શક્યા અને હવે તો ઘણો બધો અનુભવ સાથે આપની સમક્ષ રજૂ થાય છે બેન શ્રી અલ્પાબેન પટેલ. અને જીવન પર્યંત આ કેસેટને યાદગાર રાખવા માટે જે કોઈને રસ હોય અને જીવનમાં આગળ કાર્યક્રમની યોજના કરવાની હોય તે માટે ભાઈશ્રી વિશ્વાસ સ્ટુડિયો બાલાભાઈ તરફથી મળશે. ધન્યવાદ. રામદેવ